વાહ, શરૂઆત આવી છે તમારી, મોજ બાકી જ છે બધી. ભાઈ 2100 રૂપિયા કોઈ ભગવાનજીભાઈ નરસિંહભાઈ ચાંડેગરા, આ ભાઈ કોણ લઈને આવ્યા હતા? એ જરા સ્ટેજ પાસે આવો ને. 2100 રૂપિયા ભગવાનજીભાઈ નરસિંહભાઈ ચાંડેગરા, એમના પૈસા જે લઈને આવ્યા ભાઈ, 2 મિનિટ આવો સ્ટેજ પાસે. એક જમનભાઈ વેગડ ને મળો, અથવા તો જમનભાઈ વેગડ અથવા વીરજીભાઈ સવનિયા. 2100 રૂપિયા ભગવાનજીભાઈ નરસિંહભાઈ ચાંડેગરાના જે કોઈ લખાયા હોય તે જમનભાઈ અથવા વીરજીભાઈ ને મળે. चामुंडा मात की, श्रीबाई मात की, हरिओम नमः पार्वती पति हर हर महादेव महादेव हर हर। જેને બેસવાની જગ્યા મળી ગઈ હોય એ તો બેસી ગયા છે. જે ભાઈઓ પાછળ ઊભા છે એમને વિનંતી છે કે મહેરબાની કરી આગળ ખૂબ જગ્યા છે, પોતપોતાની જ્યાં જગ્યા મળે ત્યાં પ્રેમથી બેસી જાઓ. આપણો પ્રોગ્રામ સવાર સુધીનો સાંભળવાનો છે એટલે મહેરબાની કરી અને દરેકને વિનંતી છે કે પોતપોતાની જગ્યાએ બેસી જાઓ પ્લીઝ. આપણા ઘરનું આંગણું છે, પ્રજાપતિ સમાજને આંગણે એક એવો રૂડો અવસર આવ્યો છે કે આ બધી વ્યવસ્થા આપણે જ કરવાની છે. એટલે મહેરબાની કરી અને જે ભાઈઓ બેઠા છે પોતપોતાની જગ્યાએ બેસી જાઓ. સવાર સુધી આપણે આનંદ કરશું. આ બાળકો જે કંઈ છે એમને વિનંતી છે, જેમના બાળકો હોય બહેનો પોતાના બાળકોને પોતાની જગ્યાએ બોલાવી લે, જેથી કરીને જેથી કલાકારો કંઈ ગાય એટલે એને ડિસ્ટર્બ ન થાય. ભાઈ બાળકોને આગળ લઈ લેજો, આગળથી આ પાછા લઈ લ્યો, શાંતિ રાખજો. હાવ દુઃખ હરણી માં કુળદેવી, કરણી કરને સહાય, જાહર જગમાં જગદંબા તું એક છે. જાહર જગમાં જગદંબા તું એક છે. મારે એક છે તારો આધાર, ચિંતા વિઘ્ન વિનાશની, કમલાસની સકા વિષહથી અંસવાહિની, એ મારી વિષહથી અંસવાહિની, માં દુર્ગે તું અમને દેશ મત,
શાંતિ કરણ જગભરણ ગણન ગણા ભવગા એ મારી નમો તને નારાયણી મારી વિસ્વરૂપ વિરાટ વિસ્વરૂપ વિરાટ જગદંબા તું જોગણી માં જગદંબા તું જોગણી અને મારી જપીએ તમારા જા તારો આધાર એમ આસ કરીને હું આવ્યો કરી હું આવ્યો ને આંદોલ તોડી કોણ ને હારી અરે રે તું તો પ્રગટ પીઠળ્યા ધરવાઈનો આમાં ઊંડો ધરવાઈનો અને તાતણિયાનો આખામાં ખોડલી ખોડલી પણ દ્વારિકા જઈ તારો દી ફર્યો દ્વારિકા જઈ તારો દી ફર્યો ને મારી ખબરું સમજાવે સાંભળા તને કોણ સમજાવો
ભાગ્ય બળો તો રામ ભજ. હવે મહેરબાની કરીને એક વિનંતી કરી દઉં, અવાજ ના કરતા, તમે અવાજ કરશો ને તો અમારું બંધ થઈ જાય અહીંયા. એટલે મહેરબાની કરીને શાંતિ જાળવજો. ભાગ્ય બળો તો રામ ભજ અને વખત બળો તો કછું દે, પણ તારી અકલ બળી તો તું ઉપકાર કર, કારણ દેહ ધૈર્યા ફળ એક. પણ ધન વધે પછી માણસનું મન વધે, ધન વધે પછી માણસનું મન વધે, અને મન વધે પછી બધાયમાં માન વધે, અને પછી બધું વધત વધત વધી જાય. પણ ધન ઘટે પછી માણસનું મન ઘટે, અને મન ઘટે પછી બધાયમાંથી માન ઘટે, અને પછી બધું ઘટત ઘટત ઘટી જાય. પણ મેં તમને પહેલા વાત કરી કે ભાગ્ય બળો તો રામ ભજ, વખત બળો તો કછું દે, તારી અકલ બળી તો ઉપકાર કર, દેહ દૈડા ફળ સોય. સાહેબ તમે વિચાર કરો, કરોડો જન્મોના અવતાર પછી શાસ્ત્રમાં એમ કીધું છે કે મનુષ્યનો અવતાર મળે. 84 લાખ યોની ભગવાને બનાવી, એમાંથી ભટકી ભટકી પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ભજ ગોવિંદમ ભજ મૂઢ મતે. 84 લાખ યોનીમાંથી આ જીવ પસાર થાય ને ત્યારે એકવાર મનુષ્યનો અવતાર મળે સાહેબ. અને મનુષ્યનો અવતાર મળ્યા પછી કવિએ એમ કીધું છે કે ભાગ્ય બળો તો રામ ભજ, વખત બળો તો કછું દે, તારી અકલ બળી તો ઉપકાર કર, દેહ ધૈર્યા ફળ સોય. ભાગ્યમાં હોય ને તો આ થાય. પણ મને એમ લાગે છે કે પ્રજાપતિ સમાજના કંઈક ભાગ્ય એવા છે સાહેબ. અવારનવાર જામનગરની અંદર પ્રજાપતિ સમાજ દ્વારા આવા કાર્યો થાય છે, મને ખબર છે, હું આવું છું અવારનવાર. પણ આજે એમ કહેવાય છે કે રામદેવજી પીર મહારાજનો 12 પર પાઠ મંડાણો હોય, આવતીકાલે ખુદ રામા પીર હાજર હાજર મંડપની મેલી પર પધારવાના હોય, અને એની પૂર્વ સંધ્યાએ એટલે કે આજે આ પ્રજાપતિ સમાજ દ્વારા આવું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું સાહેબ. આ સમાજના આમંત્રણને માન આપીને ઠેર ઠેર દૂરથી મહેમાનો અહીંયા પધાર્યા છે. હાકેમ જેવા મહેમાનો આજ પ્રજાપતિ સમાજને આંગણે પધાર્યા છે. અને આવો સરસ મજાની સંતવાણીનો કાર્યક્રમનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે આ સમાજ દ્વારા. પણ આજ આનંદ, આજ ઉછરંગ, અને આજ નેનોમાં વર્ષે નૂર. આજ આનંદ, આજ ઉછરંગ, અને આજ નેનોમાં વર્ષે નૂર. એ સખી અમારે આંગણે આજ કંચન વર્ષે. આકાશમાં જે હોનાના બિસ્કિટ ન પડે સાહેબ, પણ આ હયે હયાના જે માણસના હૃદયની અંદર આનંદ છે, એક માણસને એમ થાય કે અમારું છે. અને એકબીજાના સાથ સહકારથી તન મન ધનથી જે કાર્યને ઉજળું બનાવ્યું છે, એ આ પ્રજાપતિ સમાજ અહીંયા હાજર બેઠું છે. માટી રંગા એરી સખી મંગલ ગાઓરી, ધરતી અમર સજાઓરી, आज निकलेगी उनकी सवारी, माटी चौक पुराओ, आज मोरे पिया घर आए. આપણો બાપ અહીંયા પધાર્યો છે આજે રામો પીરો. એકવાર જોરદાર તાળીઓથી આ પ્રસંગને વધાવી લેજો સાહેબ. પણ કાર્યક્રમની શરૂઆત કરી આપણે ગણપતિ વંદનાથી બાપુને વિનંતી કરું, અને બાપુ ગણપતિ વંદનાથી કાર્યક્રમની શરૂઆત કરે એની પહેલા મારે પ્રજાપતિ સમાજ વિશે એક નાની એવી વાત કરવી છે. આપ સૌ જાણો છો
કે પ્રજાપતિ સમાજને મોહનભાઈ 3 નામથી આપણે ઓળખીએ, બધાને ખ્યાલ હશે, ન હોય તો હું કહું. આપણા પ્રજાપતિ સમાજને આપણે 3 નામથી ઓળખીએ. એક તો પ્રજાપતિ, આપણો સમાજ પ્રજાપતિ સમાજ. બીજું આપણા પ્રજાપતિ સમાજને કુંભાર કહેવાય. અને ત્રીજી વાત, પ્રજાપતિને ઘાટ ગળા કહેવાય. પણ શું કામ પ્રજાપતિ સમાજને પ્રજાપતિ શા માટે કહેવાય, કુંભાર શા માટે કહેવાય અને ઘાટ ગળા શા માટે કહેવાય? આ શાસ્ત્રબદ્ધ વાત છે, મારા મોઢાની કે તમારા મોઢાની વાત નથી. ભગવાને એમ કહેવાય છે કે જ્યારે સૃષ્ટિનું સર્જન કર્યું સાહેબ, ત્યારે બ્રહ્માજીને કીધું ભગવાને કે તમે સૃષ્ટિનું સર્જન કરો, માનવ સર્જન કરો. અને ત્યારે બ્રહ્માજીએ પહેલો કોઈ મનુષ્યનું સર્જન કર્યું હોય તો એ પ્રજાપતિ હતો સાહેબ. ક્યાં વાત હે? અને ઈ પ્રજાપતિના આપણે વંશજો પ્રજાપતિ કહેવાના. બીજી વાત, પ્રજાપતિને કુંભાર કહેવાય. શા માટે? બ્રહ્માજીએ એમ કહેવાય છે કે પ્રજાપતિનું સર્જન કર્યું, એટલે પ્રજાપતિના દીકરાએ બ્રહ્માજીને એમ કીધું હતું, પ્રભુ તમે એમ કીધું છે કે માનવ સર્જન કરવાનું છે, સૃષ્ટિનું સર્જન કરવાનું છે, પણ એક તમારી પાસે માગણી કરું છું. પ્રજાપતિએ બ્રહ્માજીને કીધું તું શું? કે કાલ હવારે સૃષ્ટિનું સર્જન થાય, વિસ્તાર વધશે, તો અમને કંઈક હુનર આપો, ધંધો આપો. પ્રજાપતિના દીકરાએ મિત્રો સાંભળજો, ભગવાનની પાસે હુનર માંગ્યો, ધંધો માંગ્યો, ભીખ નહોતી માંગ્યો. ધંધો કરી ભગવાન પાસે ધંધો માંગ્યો, અમને કંઈક બિઝનેસ આપો, હુનર આપો. અને ત્યારે બ્રહ્માજી ખૂબ રાજી થયા હતા અને એને ચાકણું આપ્યું. ચાકણું આપ્યું, બ્રહ્માજીની હાજરી છે, ભગવાન શિવજીની હાજરી છે અને ભગવાન વિષ્ણુની હાજરી છે. અને પ્રજાપતિને ચાકણું આપ્યું એટલે પ્રજાપતિના દીકરાએ ચાકડા માથે માટીનો પિંડ મૂક્યો અને પછી ચાકડાને ફેરવું એટલે એમાંથી ઘડો તૈયાર થયો. ઘડાને સંસ્કૃતની અંદર કુંભ કહેવાય. ઈ માટીમાંથી ઘડાનું સર્જન થયું, કુંભનું સર્જન થયું. એટલે બ્રહ્માજીના મોઢામાંથી શબ્દો નીકળી ગયા, કુંભાકાર. અને ઈ કુંભાકારનું અપભ્રંશ થયું, આપણે કુંભાર કહેવાય. બાય બાય. ત્રીજી વાત, ઘાટ ગળા. કુંભારનો દીકરો ચાકડો લઈને બેઠો હોય ને માથે માટીનો પિંડો પડ્યો હોય એટલે તમે હું કોઈ નક્કી ન કરી શકી કે આમાંથી હું બનાવીએ. એમાંથી ઘડોય બનાવે, તાવડી બનાવે, ગરબોય બનાવે, એને મજા આવે તો કોળિયું બનાવે અને મજા આવે તો નળિયું બનાવે. એ એની ઈચ્છા થાય એવો એને ઘાટ આપી હગે એટલે કુંભારને ઘાટ ગળા પણ કહેવાય. બાય બાય. અને એક છેલ્લી વાત, લગભગ બધાને ખબર હશે, ભારત વર્ષનું એક ગામ કે શહેર એવું નહીં હોય કે જ્યાં કુંભારનો દીકરો ના હોય. સમયાંતરે કદાચ થોડોક ફેરફાર થયો હોય ને કદાચ કોઈ નાના ગામડામાંથી કુંભાર નીકળી ગયા હોય તો વાત અલગ છે. બાકી તમે હિન્દુસ્તાનનું કોઈ પણ ગામ કે શહેર તપાસી લેજો, એમાં કુંભારનો દીકરો ન હોય એવું ન બને. શું કામ? કે જ્યારે વર્ષો પહેલા જ્યારે આવો જમાનો નહોતો, આવી સુવિધા નહોતી, અને ત્યારે કોઈ વટે માર્ગો હાલીને જાતો હોય, કોઈ જાત્રા કરવા જાતો હોય ને સાંજ પડે તો ગામને પાદરે જઈને એમ પૂછે કે ભલામણા આ ગામમાં કોઈ કુંભાર ભગતનું ઘર છે તો અમારે વાળું પાણી કરવા છે, આશરો લેવો છે. શું વાત છે ભાઈ? અને એ કુંભારને ઘેર, પ્રજાપતિને ઘેર એને આશરો મળતો. અને તેથી કવિ કાગબાપુ એની કવિતામાં એમ કીધું છે
કે તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે એ આવકારો મીઠો આપજે જી તારા કાને રે સંકટ કોઈ સંભળાવે રે એ બને તો થોડા કાપજે અને માનવીની પાસે કોઈ એ જે માનવી ન આવે રે માનવીની પાસે કોઈ એ માનવી ન આવે રે એ જી તારા દિવસો એ પૂછીને દુખિયા આવે રે આવકારો મીઠો એને આપજે માણાની પાસે સાહેબ કોઈ માણા નથી જતો એક વસ્તુ મગજમાં રાખજો પણ આજે એને તકલીફ છે અને તારા દિવસો પૂછીને આવ્યો છે એને આવકારો મીઠો આપજે એક ભિખારી એક શેઠના ઘરે ગયો ભિખારી શેઠના ઘરે ગયો અને શેઠને જઈને એટલું કીધું કે શેઠ એક લોટો પાણી પાવ ને પણ શેઠ એમ કહેવાય છે કે ઈંડોળામાંથી હિચકતા હતા અને હિચકતા એને ભિખારીને એમ કીધું કે ઘડીક વાર ઊભો રહે હમણાં કોઈક માણસ આવે ને એટલે તને પાણી પાય શું વાત છે વાત બહુ નાની છે પણ મગજમાં ઉતારવા જેવી છે ભિખારી એમ કીધું કે શેઠ એક લોટો પાણી પાવ ત્યારે શેઠે ઈંડોળા માથે હિચકતા એમ કીધું તું ઘડીક ઊભો રહે હમણાં કોઈક માણસ આવે ને એટલે પાણી પાઉં અને ત્યારે ભિખારી એમ બોલ્યો તો કે શેઠ એક લોટો એક પાણી પાવા પૂરતા તમે માણસ ન થઈ શકો સાહેબ ભાઈ ભાઈ વાત બહુ નાની છે પણ ગણપતિ વંદના કરીને પછી આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ જમણવાર તો હવે થઈ ગયું કે તો સુંદર મજાનો માહોલ જામ્યો છે અને એક એવી વિનંતી છે કે આપણે જ્યારે મોજ આવે તો અહીંયા થોડા વરહતા રહેજો એટલે જેથી અમારા કલાકારો છે એને મોજ આવે આપને મોજ આવે આપણે જ્યાં સુધી આનંદ આવશે ત્યાં સુધી આપણે સવાર સુધી આનંદ કરશું કાર્યક્રમની શરૂઆત ગણપતિ વંદનાથી કરીએ ગણપતિ વંદના બાપુ લઈને આવે એની પહેલા આપણા કમલેશભાઈ લાડવા આપણા જ સમાજનું ગૌરવ એ ઉપસ્થિત છે એમને વિનંતી કરું કે પ્રસંગોપાત બે વાત કરે આમાં કેવું જ ના પડવું જોઈએ એકવાર જોરદાર તાળીઓ પાડો મારો રૂડો સમાજ એટલે કે પ્રજાપતિ સમાજ જ્યારે આજ મળ્યો હોય આનંદની વાત એ છે કે પ્રજાપતિ સમાજ દ્વારા રૂડું આયોજન સર્વા મંડપનું અને બાબા રામદેવજી મહારાજના પાઠ મહોત્સવનું આવું આયોજન હોય જ્યાં ત્રિવેણી સંગમનો માહોલ થતો હોય ત્રિવેણી સંગમ એક ભગત એક ભોજન અને એક ભજન આ ત્રણેય વસ્તુ જ્યાં ભેગી થતી હોય અને પાછા ભગત ભેગા થયા હોય તમને મને કોઈ દી ભગત બનાવવાના ના હોય
અમારો પ્રજાપતિ સમાજને કોઈ દી ભગત બનાવવાનો ના હોય. માના ઉદરની માલિપામાં તે તમે ને હું નીકળીએ એટલે ભગત થઈને નીકળીએ છીએ. આ સમાજ જ્યારે મને મળ્યો હોય, મારો સમાજ મને સાંભળતો હોય, એ ગૌરવની વાત છે. અને માત્ર ભાઈ શ્રી અમારા મોહનભાઈ બુએચા અને ત્રિકમભાઈ કુકડિયા જ્યારે લાલપુર આવ્યા, આવીને મને વાત કરી, કમલેશ આવું મજાનું આયોજન કરીએ છીએ અને એમાં સંતવાણીનો કાર્યક્રમ કરવીએ છીએ અને શ્યામભાઈ બુએચા આપણા લાંબા બંદરથી એ ભજનમાં આવે છે અને સ્ટેજ તારે સાંભળવાનું છે. ત્યારે એને વાત કરી કે આવડું મોટું આયોજન કરતા હોય તો કલાકાર ખરેખર કોઈક નામાંકિત કલાકાર હોય. મને કે માત્ર સંતવાણી કરવી, નકર અમને ઘણા અનુભવ છે સંતવાણીનું કઈ અને સનેડા ગૌરાવ્યા છે. બોલાવ્યા હોય સંતવાણી માટે અને સનેડા ગૌરાવ્યા હોય, આવા જ દાખલા છે. પણ આજ મારો પ્રજાપતિ સમાજ જ્યારે ભેગો થયો હોય ત્યારે એક જય જયકાર એવો કરવાનો છે કે જે નામે જોખો ટળે, જે નામે જય જયકાર, પણ જે નામ જેને જપ્યા નર ઉતરે ભવ બેડો પાર. એક સરસ મજાનો એવો જય જયકાર કરવાનો છે. બોલીએ રામદેવજી મહારાજની. આ જેને આપણે 100 ગ્રામે પુગાડવાની છે, હજી 50 ગ્રામે પૂગી છે. અને જે એ રીતે બોલવાની છે. તમે બધા જયમાં છો, પ્રસાદ લીધો છે, આપણો પ્રજાપતિનો પ્રસંગ છે ને આપણા જ પ્રજાપતિનો આ માહોલ છે ને આપણા જ બધા ભાઈઓ બહેનો, માતાઓ બહેનો, વડીલો ભેગા થયા છે. જે બોલતા તમને કોઈને કાંઈ પાપ પડે એ પાપ બધું મારા માથે થોડા થોડા હું કલાકારને આપી દઈ. તમને જે બોલવામાં જો કંઈ પાપ પડતું હોય એ પાપ મોહનભાઈ હું સંભાળી લઈ બધું. તો એવો જય જયકાર કરવાનો છે. જય જયકાર 2 હાથ ઊંચા કરીને કરવાનો છે. 2 હાથ ઊંચા કરવાનું કારણ શું? ભાઈ હમણાં 2 હાથ ઊંચા કર્યા પણ અધૂરી વાત રાખી. 2 હાથ ઊંચા કરવાનું કારણ શું? તો કે આપણે કહેવત છે ને, મુખમાં રામ બગલ મેં છુરી. હે કે મુખમાં રામ બગલ મેં છુરી. છુરી એટલે કે હાચુકલે ચાકુડી કે છરી ના હોય, પણ કામ, ક્રોધ, લોભ, મોહ, દેરાણી જેઠાણીના, હાહુ વહુના, ભાઈઓ ભાઈઓના, હાડા બનાવીના જે કંકાસ છે ને, એ નામની એક છરી બગલ મારીએ છે. તો આજ આપણે 2 હાથ ઊંચા કરીને એવો એક જય જયકાર કરવો છે. તો એ જય જયકાર બધા બેઠા એમાં બધાના 2 હાથ ઊંચા થવા જોઈએ. બોલીએ રામદેવજી મહારાજની. વાહ! બધાયના લોભ, કામ, ક્રોધ, મોહ આ બધુંય આ રામદેવ પીરને દઈ દઉં. અમારા પરિવારમાં શાંતિ કરી દેજે. અને આજ અમારો પ્રજાપતિ જ્યારે સમાજ મળ્યો હોય અને આવું આયોજન કરવું બહુ અઘરી વાત છે. ભલામણા અમે કારોબારીની વાત સાંભળી. આ ભાઈ કારોબારી જે આજ તનતોડ મહેનત કરે, તમે હું તો 2 દિવસથી આવ્યા છે. કોઈ કાલથી આવ્યા છે, કોઈ પરમદિવસથી આવ્યા છે, અમારા જેવા માણસો આજે આવ્યા છે. પણ ભાઈ શ્રી ત્રિકમભાઈ કુકડિયા, મોહનભાઈ બુહેચા, આપણે મોહનભાઈ ધોકિયા, ડાયાભાઈ ટાંક, છગનભાઈ ચૌહાણ, વિનોદભાઈ ચિત્રોડા, લલિતભાઈ ફટાણિયા, જીવનભાઈ ભરડવા અને દામજીભાઈ ચાંદેગરા, આ મિત્રો આને તાળીઓની ગડગડાટથી વધાવો. આ કાર્ય કરવા માટે 2 મહિના કદાચ જોયા હે મારા ખ્યાલથી. 2 મહિનાથી ટપી ગયા હું અને એમાંય એને એવા જવાબો જ્યાં ત્યાં મળ્યા હે. આમાં 4 પ્રકારના દીકરા થાય. 4 પ્રકારના દીકરા શું કરવા થાય? તો કે એક ગગો, એક દીકરો, એક છોકરો અને એક પુત્ર. 4 પ્રકારના દીકરા થાય. એક ગગો, એક છોકરો, એક પુત્ર અને એક દીકરો. કોઈ કહે ને કે ફલાણા ભાઈના દીકરાએ તો એના બાપનો દેહ વાયરો, આને દીકરો કહેવાય. કે ફલાણા ભાઈના દીકરાએ એના બાપનો દેહ વાયરો, આને કહેવાય દીકરો. પૂર્વજોના પિતૃઓનો ઉદ્ધાર કરે એને પુત્ર કહેવાય. પૂર્વજોના પિતૃનો ઉદ્ધાર કરે એને પુત્ર કહેવાય. અને ક્યાંય આવો કાર્યક્રમ હાલતો હોય, રામદેવજી મહારાજના પાઠનું આયોજન થયું હોય ને એમાં ફાળો લખાવવાનું કોઈ ગયા હોય, મોહનભાઈ જેવા ગયા જાય ને, ડેલીએ ગયા ફાળો લેવા. તો અને ફાળો લેવા ગયા હોય ને ભારી ઉંમર બાને પૂછી લઉં, એને ગગો કહેવાય. આવા ગગાય ઘણી જગ્યાએ ભેગા થયા હે અને જથ્થાબંધ આબરૂ માથે, બાપની આબરૂ માથે પાણી ફેરવી નાખે એને છોકરો કહેવાય. પણ આજ આનંદનો માહોલ છે, સમય લેવો નથી. અને જ્યારે ગણપતિ વંદના લેવામાં આવતી હોય કે જમા જાગરણ, કુંભ સ્થાપા, મડા જતી ને સતી, તમે પાટે પધારો ગરવા ગણપતિ. કે જમા જાગરણ, કુંભ સ્થાપા, ઈ મડા જતી ને સતી, તમે પાટે પધારો ગરવા ગણપતિ. એવા ગણપતિ બાપાને યાદ કરવામાં આવતા હોય. ગણપતિ એટલે ગણપતિના બાપા કોણ? તો કે શંકર. શંકર જમાય કેનો? તો કે આ પ્રજાપતિ સમાજનો. પ્રજાપતિ સમાજનો શંકર જ્યારે જમાય હોય તો એક વખત એના નામની તાળીઓ ગણી દો. આખે દુનિયાનો બાપ એ આપણો એક જમાત છે, આપણો દામાદ છે. એને પાર્વતીની કન્યાદાન છે ને, એ આપણા પ્રજાપતિએ, દક્ષ પ્રજાપતિએ કન્યાદાન કર્યું હતું. ભલામણા ઈ સમાજ જ્યારે મળ્યો હોય તો શંકર પૂજાય, માં ઉમિયા બની પાર્વતી પૂજાય, એના 2 દીકરા લાભ અને ગણપતિ અને કાર્તિક પૂજાય. જેમ અહીંયા ગણપતિને એમ કહેવાય કે માંડવાથી લઈ અને
માંડવાથી લઈને મરહિયા સુધી જો મોર કરવામાં આવતો હોય તો એ ગણપતિ બાપો છે. અહીંયા જેમ ગણપતિ પૂજાય છે એમ કેરલાની અંદર કાર્તિક ના મંદિર છે. ગણપતિના બે દીકરા લાભ અને શિવ એ પણ પૂજાય છે. એની બે પત્ની રિધિ અને સિદ્ધિ એ પૂજાય છે. જેને આખો પરિવાર પૂજાવા માટે જન્મ લીધો હોય અને એ ગણપતિ બાપાને જ્યારે યાદ કરવામાં આવતા હોય તો કે ગણપતિને મોર કરવાનું કારણ હું તો કે સર્પનો દુશ્મન ગરુડ, ગરુડ પિતા વિષ્ણુ, એ વિષ્ણુ પત્ની લક્ષ્મી, લક્ષ્મી પિતા સાગર, સાગરને મારનાર ભગવાન રામ, એ રામની પત્ની જાનકી, જાનકીનું હરણ કરનાર રાવણ, એ રાવણ પુત્ર મેઘનાથ, મેઘનાથના બાણથી લક્ષ્મણને મૂર્છા આવી, લક્ષ્મણમાં પ્રાણ પૂરનાર હનુમાન, હનુમાન જેની ધોરી ધજા ઉપર એવા અર્જુન, અર્જુન મિત્ર કૃષ્ણ, કૃષ્ણ પુત્ર પ્રદ્યુમન, પ્રદ્યુમનની પત્ની ઓખા, ઓખાના પિતા બાણાસુર, બાણાસુર જેની ભક્તિ કરે એવા ભગવાન શિવ, શિવની પત્ની પાર્વતી, અને પાર્વતીના જાયા એવા ગણપતિ બાપાને કહેવું કે અમારો પ્રજાપતિ સમાજ છે, આવો સર્વા મંડપનું રૂડું આયોજન છે. તો બાપ એવી સ્થાપના કરી દે કે આજ અમારા પ્રજાપતિ સમાજના કાર્યક્રમમાં રિદ્ધિ સિદ્ધિ અને સુખ શાંતિથી આ કાર્યક્રમનું પૂર્ણ થાય એવી આશીર્વાદ સાથે ગણપતિ બાપાને યાદ કરવામાં આવતા હોય. ભાઈ ભુએચાભાઈ માં ભગવતીને યાદ કરી, માને યાદ કરવી પડે, માને પેલા યાદ કરવી પડે. કોઈ કવિ દાદને પૂછ્યું હતું તમને કલમખડિયામાં કયો અક્ષર ગમે તો કે મારા માટે કલમખડિયામાંથી એક માં નામનો શબ્દ કાઢી નાખો ને એટલે મારા માટે બધાય શબ્દ નકામા. તો આપણે ભગવતીને યાદ કરવી જોઈએ. એક શ્રીબાઈ માતાજીનો એવો જય જયકાર કરી દઈ, બોલીએ શ્રીબાઈ માતાજી. વાહ મારો બાપલિયો વાહ. એટલે માં ભગવતીને યાદ કરવામાં આવતી હોય તો એમ કહેવાય ચારણના નેહડાથી લઈ અને દિલ્હીની સુધીમાં જો કોઈ ભગવતી થઈ હોય તો કઈ ભગવતી કે સોનલી આંબાને, પીઠળ સોયાને, કરણી મેહાને, જીવણી ધાનાને, બુટબળાંગ બાઉચર બાપલ હેતલની, ખોડિયાર મામૈયાની, આવડ માદાની, વરુડી સખરા, ગેલ ધાંધડિયારી અને કાગબાઈ જહાવાડી, પછી ગેલ ગાયત્રી કે ગાત્રાળ હોય, એ હર્ષિજી કે હડકાઈ હોય, આમાં ભગવતી પાસે પ્રાર્થના કરવાની છે કે હે ભગવતી, હે માં ભેડિયાવાળી, અમે તારા છોરુડા છે કે જે ઘરમાં ઝાલિયું માં આરતી આંગળીયું, કે જે ઘરમાં ઝાલિયું માં આરતી આંગળીયું મૂકજે માં માવડિયું, હજી અમે તો પાપા પગડ્યું. આ માં ભગવતી પાસે એવી પ્રાર્થના કરે. આજના કાર્યક્રમની શુભ શરૂઆત આપણે કરી રહ્યા છે. તો ભાઈ શ્રી રમેશ બાપુને વિનંતી કરી કે એવા ગણપતિ બાપા બેહાડો કે મારા પ્રજાપતિ સમાજને આંગણે. ભાઈ રમેશ બાપુ એક સરસ મજાના ગણપતિ વંદના લઈને આવે છે. કચ્છ, કાઠિયાવાડ અને સૌરાષ્ટ્રની ધરામાં જેની સંતવાણી કલાકાર તો ઘણા હોય, ઘણી પ્રકારના કલાકાર થાય. ઘણા કલાકાર હોય, બાથરૂમ કલાકાર હોય, કોઈ ખેતરમાં દુઆ ગાતા હોય, કોઈ રાબડે ચડીને દુઆ ગાતા હોય. પણ સ્ટેજ ઉપર બેસી અને તમે બધા બેઠા બેઠા સાંભળતા હો ને અહીંથી બોલવું હોય હનુમાન બાપાની જઈને બોલાય જાય, શંકર ભગવાનની જય, બહુ અઘરી વસ્તુ છે. આજ આનંદની વાત એ છે. પણ આજે પ્રજાપતિ સમાજ જ્યારે મારો ભગત સમાજ મેળો હોય ભલામણા એક વાત ઉપર તાળીઓ બોલે. શ્યામભાઈએ કીધું પ્રજાપતિ સમાજ વિશે મારે બોલવું હતું પણ શ્યામભાઈ બોલી ગયા. પણ હું તમને પ્રજાપતિ સમાજ વિશે એક વસ્તુ કહેવા માંગુ. તમને મને ભલામણા આનાથી વધારે મોકો હું આ સૃષ્ટિની માલિકામાં કોઈ મનુષ્ય તરીકે જો પેલો મેળો હોય ને તો એ પ્રજાપતિ સમાજમાં પ્રજાપતિ સમાજની ઉત્પત્તિ થઈ. અને પ્રજાપતિ સમાજની ઉત્પત્તિ થઈ તો વાંધો નહીં, આ રામાપીરની જ્યોત બરે છે. આ વાત તમે કદાચ મારા મોઢે પહેલી વાર સાંભળતા હશો. રામાપીરની જ્યોત બરે છે અને એ જ્યોતની અંદર આમાંથી કોઈ પણ પ્રજાપતિને ભગત ના હોય તો જવાની છૂટ. શું કામ તો તમે હો એ જ્યોત જરા પણ ઝાંખી નહીં પડે. કારણ કે માના ઉદરમાંથી જેથી આપણે જન્મ લીધો છે ને ધરતીની માલિપામાં માનો ખોડો મેળ્યો છે ને તેથી જ આપણે ભગત છીએ. અને માં શ્રીબાઈ નામનું તિલક દેવાય છે. આપણે માં આપણી માં ભગવતી શ્રીબાઈ બેઠી હોય અને રામદેવ પીર મહારાજનું તિલક આપણે જન્મથી આ બિરુદ છે, સર્ટિફિકેટ છે. દેશી ભાષામાં અટાણની ભાષામાં કહી દે સર્ટિફિકેટ છે. જન્મથી જ ભગત કહેવાય. આપણે કોઈને નામ ના આવડતું કે ભગત અહીંયા આવો તો આમાંથી કોઈ બેન હમણાં ઉભા થઈને કે ભગત સાંભળ્યું એટલે એના ભગત જ સાંભળીએ. બાય બાય. એટલે ખૂબ આનંદની વાત. ગણપતિ વંદના લઈને આવે છે ભાઈ શ્રી બાપુ રમેશ બાપુ. આવો બાપુ. તાળીઓ કલાકારોમાં ભાઈ જેમ કહે છે એમ તાળીઓની ગડગડાથી વધાવો. જેને ભજનને ગાયા નથી, ભજનને ઘોડીને પીધું છે. અને કચ્છ, કાઠિયાવાડ અને સૌરાષ્ટ્રની ધીંગી ધરામાં એક જબરા નામ એવા ભાઈ શ્રી રમેશ બાપુ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે અને ગણપતિ વંદના લઈને આવે છે. ભાઈ રમેશ બાપુ જોરદાર તાળીઓ. ખૂબ ખૂબ ધન્યવાદ લાડો ભાઈ. ભાઈ શ્યામભાઈ ની ઈચ્છા છે, મારી નહીં હો, હું નથી કરતો મારી ઈચ્છા કાંઈ. મારી ઈચ્છા છે જ નહીં. 4 વાગ્યાનો બોલવાની ઈચ્છા છે, ચાલુ છે જયમાં વગર. પણ શ્યામભાઈ ની ઈચ્છા છે કે ગણપતિ વંદના આવે ને બાપુ આવી જ જાય. પણ એ પેલા કે અમને મજા આવે કઈક બોલ આવે ને તો અમને આનંદ આવે કે શ્યામભાઈ ની ઈચ્છા જો
અને મારા સામે હું ખોટું બોલતો હોય તો પૂછી લ્યો શ્યામભાઈને. એટલે મોહનભાઈ શ્યામભાઈની એવી ઈચ્છા છે કે એક સરસ મજાનો બોલ આવે પછી બાપુ ગણપતિ વંદના ચાલુ કરે. એટલે મારો તો પછી આપણે દેવું પડે પેલા. હું મારો ઘરના ભુવાના ઘર દાખલા ના હાલે. તમારો કોઈક ચાલુ કરો પછી હું કરું. એટલે મોટો બોલ જોઈએ. મોટામાં પાછું હું ના હાલું ને. એટલે શ્યામભાઈ નાનો મોટો નથી કીધો નહીં, મોટો બોલ કીધો મને. નાનો કીધો તો હું કહી દેત. એટલે હવે એની ઈચ્છા છે તો ઝડપથી એક મોટો બોલ આવી જાય ને તો પછી ગણપતિ વંદના ચાલુ કરે તો આપણું કાર્ય જબરજસ્ત ચાલુ થઈ જાય. અને આ પૈસા પણ આપણા સમાજના ઉત્કર્ષ સમાજ કામ આવવાના છે. ભાઈએ કીધું ને કે પ્રજા સનાતન ધર્મની જય. બિરબંજન મહાદેવ કી જય. ગુરુ ગિરનારી મહારાજ કી જય. પ્રેમ સે બોલો નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदम् मंत्रमूलं गुरुवाक्यम् मोक्षमूलं भई सब भेख की अंतरनी फड़िया शीश. कृपा भई सब भेख की अंतरनी फड़िया शीश. सौ दंडवत करे सदगुरु चरण उपासी. सदगुरु पंकज पूजता 14 लोक पूजाई. गुरु प्रणाम जसुदा. शिवहंती मां शारदा. गुरु प्रणाम जसुदा. शिवजी तणोपदेश आंगणा के रमेल बुतारीने तेनो घड़िया देव गुणेश. आंगणा कैरो मैल उतारी
પધારો ગુણપતિ પાટે પધારો પાટે મંડપરો પાણાને ધજા ધર્મની ધરતી ધજા ધર્મની નિજયા પંથી મંડપરો પાણાને ધજા ધર્મની ધરતી ધજા ધર્મની
રામ